માટે શેરડીની એફઆરપી 25 રૂપિયાથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી દીધી છે। શેરડીની નવી સિઝન ઓક્ટોબરથી શરૂ થાય છે। વાજબી અને મહેનતાણું કિંમત એફઆરપીને એ લઘુત્તમ કિંમત છે જે મિલોએ શેરડીના ઉત્પાદકોને ચૂકવવાની હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં શેરડીની એફઆરપી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો તો 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો આ વધારો મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો સૌથી વધુ મોટો વધારો છે। આ પગલું સામાન્ય ચૂંટણી પહેલાં ઉઠાવવામાં આવ્યું છે। શેરડીની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં થાય છે। માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સિઝન 2024-25 માટે શેરડીની વ્યાજબી અને વળતરયુક્ત કિંમત નક્કી કરી છે। 10-25-100% બેઝિક રિકવરી રેટને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો દરે મંજૂરી આપવામાં આવી છે। બીજી બાજુ કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે 31 માર્ચ પછી પણ રાંધેલા ચોખાની નિકાસ પર 20% ડ્યુટી ચાલુ રહેશે। સ્થાનિક સ્તરે પર્યાપ્ત સંગ્રહ જાળવવા અને સ્થાનિક ભાવોને નિયંત્રિત કરવા માટે 25 ઓગસ્ટ 2023થી ઓક્ટોબર 16, 2023 સુધી રાંધેલા ચોખા પર 20% નિકાસ જકાત લાદવામાં આવી હતી, જોકે બાદમાં તેને 31 માર્ચ 2000 સુધી લંબાવવામાં આવી હતી। और आज का पहला निर्णय भी जो सीसीए से संबंधित है वो गन्ना सीजन, जो आगामी गन्ना सीजन है उसके लिए जो मूल्य तय करने का निर्णय किया गया है। 1 अक्टूबर 2024 से लेकर 30 सितंबर 2025 की अवधि में चीनी मिलों द्वारा किसानों को गन्ने का उचित और लाभकारी मूल्य यानी कि एफआरपी निर्धारित किया गया है। जैसा आप जानते हैं सीएसीपी, कृषि लागत और मूल्य आयोग, ये इनके द्वारा गन्ने की उत्पादन लागत, अन्य बाय प्रोडक्ट्स जैसे कि गुड़, गन्ने की खोई इत्यादि की बिक्री से प्राप्त होने वाली राशि और उसमें प्रॉफिट जोड़ के कितना उसका दाम तय होना चाहिए वो तय करती है। इन सब फैक्टर्स को ध्यान में रखते हैं और वर्ष 2024-25 के लिए 340 रुपये प्रति क्विंटल मूल्य निर्धारित किए जाने का निर्णय किया गया है। पिछले वर्ष यानी कि 2023-24 में एफआरपी जो था, जो इसकी